હેલો જીડીએસના યોદ્ધાઓ કેમ છે? સ્વાગત છે આપણી ચેનલ એજ્યુકેશન ટીમ સુરતની અંદર. અને વિદ્યાર્થી મિત્રો, આજે જીડીએસનું કટ ઓફ 2023નું છે વિદ્યાર્થી મિત્રો, જે આપણે જોવાના છીએ. લેટ્સ ગો, શરૂ કરીએ. વિદ્યાર્થી જીડીએસનું કટ ઓફની વાત કરવા જઈએ તો એસસી કેટેગરી છે, ઓબીસી કેટેગરી છે અને પીડબ્લ્યુડી સાથે સાથે યુઆર કેટેગરી પણ છે. તો અહીં જોઈ શકો છો એસસી કેટેગરીનું કટ ઓફ છે 90% હોય તો તમે ચોક્કસ તમારો ચાન્સ લાગી શકે છે. યુઆર કેટેગરીમાં વિદ્યાર્થી મિત્રો 92%, ઓબીસી કેટેગરીમાં 89% સુધી તમારું પરફોર્મન્સ હોવું જરૂરી છે. ત્યારબાદ ઈડબ્લ્યુએસમાં જોઈ શકો છો 88%એ અટકાવી દીધેલું છે. અહીં છે એસટી કેટેગરીમાં 88% તમે જોઈ શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એસટી એસસી જોઈ શકો છો, ઓબીસીમાં 92% છે. ઓકે, ત્યારબાદ જોઈ શકો છો યુઆર કેટેગરીમાં 91% છે. ઓકે, આ તમે કટ ઓફની વાત કરીએ છીએ. બાકી તમારો ચાન્સ લાગી શકે છે જો તમારે એટલા ટકા સુધી હોય તોની વાત છે. ઓબીસી કેટેગરીમાં જો 87% છે તો પણ ચાન્સ લાગી ગયો છે. ઓકે, ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો 88%, ઈડબ્લ્યુએસમાં જો 86% ચાન્સ લાગ્યો, ઓબીસીમાં જો તમે 87% છે, 86% તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ. એસસી કેટેગરીમાં હાઈ લેવલનું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એસસીનું ખૂબ જ હાઈ છે, સાથે સાથે યુઆરનું પણ હાઈ છે. અહીં જોઈ શકો છો તમે યુઆર કેટેગરીનું તમે જોઈ શકો છો 87%માં ચાન્સ લાગેલા છે, જોઈ શકો છો. આ જો 87%માં પણ ચાન્સ લાગે. ઓબીસીમાં 89% છે. ઓકે, એટલે તમને એક આઈડિયા આવે કે ભાઈ કઈ રીતનું કટ ઓફ રહી શકે છે. બાકી વિદ્યાર્થી મિત્રો કટ ઓફની વાત કરી લઈએ છીએ તો તમારે 85+% હોય, 85+% હોય તો તમારે ફોર્મ ભરી દેવું જોઈએ. તમારો ચાન્સ લાગી શકે છે. પહેલાં મેરિટમાં નહીં પરંતુ બીજા અથવા ત્રીજા મેરિટમાં તમારો ચાન્સ લાગી શકે છે. અને તમારે કેટલા ટકા છે એ મને કોમેન્ટમાં કહો, હું તમને ચોક્કસ જવાબ આપીશ. વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.